હેલો ફ્રેન્ડ્સ, વિજ્ઞાન અને ટેકનોલોજીની વિડિયો સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, લાસ્ટ વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર અભ્યાસ કરતા હતા ઉર્જાના સ્ત્રોતો। આ જે ઉર્જાના સ્ત્રોતો છે એ ચેપ્ટરની શરૂઆત આપણે ગયા વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ। હવે આજે આપણે આ જે ઉર્જાના સ્ત્રોતો છે એ ઉર્જાના સ્ત્રોતો કે જે અગાઉના સમયથી ચાલ્યા આવે છે, એટલે કે પરંપરાગત જે ઉર્જાના સ્ત્રોતો છે એના વિશેની માહિતી ભણવાની છે। તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહેવાય કોને? તો કે અગાઉના સમયથી પેઢી દર પેઢી જે ઉર્જાના સ્ત્રોતો ચાલ્યા આવે છે એને આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ। આ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે એની અંદર આજે આપણે અશ્મિભૂત બળતણ અને થર્મલ પાવર સ્ટેશનનો અભ્યાસ કરવાનો છે। કોનો? તો કે અશ્મિભૂત બળતણ અને થર્મલ પાવર પ્લાન્ટ। આ ઉર્જાના સ્ત્રોતોનો અભ્યાસ આજે આપણે આ વિડિયોની અંદર કરવાનો છે। તો પહેલા આપણે શરૂઆત કરીએ અશ્મિભૂત બળતણથી। તો અશ્મિભૂત બળતણ કહેવાય કોને? તો કે લાખો કરોડો વર્ષો પહેલા પૃથ્વીની સપાટી પર કંઈક એવી ઘટના બની હોય કે જેના કારણે સજીવો અને વનસ્પતિઓ છે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા હોય, બરાબર ને? કે જે કંઈક પણ ઘટના બની હોય, કે સુનામી આવી હોય, કે ભૂકંપ આવ્યો હોય, કે અન્ય કોઈ એવી કુદરતી ઘટનાઓ બની હોય કે જેના કારણે જે સમુદ્રની જીવસૃષ્ટિ છે અને પૃથ્વીની સપાટી પરની જીવસૃષ્ટિ છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ એ બધાય પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા હોય। હવે પૃથ્વીના પેટાળમાં દટાણા એટલે પૃથ્વી અંદરથી કેવી છે? તો કે ગરમ છે, એટલે તાપમાનમાં વધારો થાય અને ઉપરથી આવે પૃથ્વીનું દબાણ। તો આ દબાણ અને તાપમાનના કારણે એ જે દટાયેલા જે સજીવો હતા એના શરીરનું વિઘટન થાય છે અને એના પરિણામે કોલસો અને પેટ્રોલિયમ જેવા પદાર્થો બને છે। સામાન્ય રીતે આપણે એને અશ્મિભૂત બળતણ કહીએ છીએ, બરાબર? કોલસો છે, પેટ્રોલિયમ છે, એલપીજી ગેસ છે, આ બધાનો સમાવેશ, કુદરતી વાયુ, એ બધાનો સમાવેશ અશ્મિભૂત બળતણમાં કરવામાં આવે છે। પણ એ અશ્મિભૂત બળતણને બનવા માટે છે લાખો કરોડો વર્ષો લાગી ગયા છે, બરાબર? એટલે આજે અશ્મિભૂત બળતણનો આપણે એકવાર ઉપયોગ કરી લઈએ, કોઈ વિસ્તારમાંથી એને કાઢી લઈએ, ફરી પાછા એ વિસ્તારમાં આપણને પ્રાપ્ત થતા નથી, એટલે પુનઃ અપ્રાપ્ય છે। કેવા છે? પુનઃ અપ્રાપ્ય। આ ઉપરાંત અશ્મિભૂત બળતણને સળગાવવાને કારણે ઘણા બધા હાનિકારક વાયુઓ પણ છૂટા પડે છે કે જેને આપણે આ વિડિયોની અંદર જોશું। તો અત્યારે હાલના સમયની અંદર આપણે મોટા ભાગે છે ટેકનોલોજીની અંદર સુધારા થઈ ગયા છે, એટલે નવા જે ઉર્જા સ્ત્રોતો છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, સંશોધનો થાય છે। પણ પ્રાચીન સમયની અંદર ટેકનોલોજીનો એટલો બધો વિકાસ થયો હતો નહીં। તો એ સમયની અંદર લોકો ઉર્જા શેમાંથી પ્રાપ્ત કરતા હતા? તો કે ત્યારે છે ઉર્જાના મુખ્ય સ્ત્રોત તરીકે લાકડાનો ઉપયોગ થતો હતો, કે લાકડામાંથી આપણે અથવા તો એ સમયના લોકો છે એ ઉર્જા પ્રાપ્ત કરતા હતા, એટલે કે ઉષ્મા ઉર્જા માટે પ્રાચીન સમયની અંદર મુખ્ય ઘટક કોણ હતું? તો કે લાકડું હતું। આ સિવાય પ્રાચીન સમયની અંદરના જે લોકો છે એ અમુક મર્યાદિત પ્રવૃત્તિઓ કરવા માટે જે પવન ઉર્જા છે, પવનની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાનો પણ ઉપયોગ કરતા હતા, અને જે વહેતું પાણી હોય છે એ પાણીનો પણ ઉપયોગ કરતા હતા। પણ ધીરે ધીરે થઈ અને ટેકનોલોજીની અંદર સુધારા થયા અને એ ઉષ્મા મેળવવા માટે, ગરમી પ્રાપ્ત કરવા માટે, ઉર્જા મેળવવા માટે આપણે ધીરે ધીરે કોલસાનો ઉપયોગ કરવા લઈ ગયા। હવે એ કોલસાના ઉપયોગે છે એ ઉદ્યોગોની અંદર ક્રાંતિ લાવી। ધીરે ધીરે આપણે કોલસાનો ઉપયોગ કરવા લાગ્યા, જેથી કરી અને કોલસાના ઉપયોગને કારણે ઉદ્યોગોની અંદર ક્રાંતિ થઈ। ઉદ્યોગોની અંદર ક્રાંતિ થઈ એટલે તો કે સારો એવો વિકાસ થયો ઉદ્યોગોની અંદર, કારણ કે આ જે અન્ય બળતણો છે એની સાપેક્ષે કોલસામાંથી વધારે ઉર્જા મુક્ત થાય છે, એટલે કે ઉદ્યોગોની અંદર ક્રાંતિ આવી। હવે ઉદ્યોગોની અંદર ક્રાંતિ આવી અને લોકોની જે જીવનશૈલી છે એ બદલાઈ ગઈ, એટલે કે એની જીવન જીવવાની જે રીત છે
એની જે ગુણવત્તા છે એમાં સુધારો થયો, એની અંદર વૃદ્ધિ થઈ. કેવી રીતે? તો કે અગાઉના સમયની અંદર છે ઉદ્યોગો હતા નહીં, એટલે વસ્તુઓ ઓછી પ્રાપ્ત થતી હતી, પણ હાલના સમયની અંદર છે એ ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, જેને કારણે જે આપણે વસ્તુ જોઈએ એ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એ કોની દેન છે? તો કે ઉદ્યોગોની દેન છે. ઉદ્યોગોની સ્થાપના થઈ, ઉદ્યોગોનો વિકાસ થયો, તો એની સાથે સાથે જે જરૂરી વસ્તુઓ છે એ વસ્તુઓની અંદર પણ વધારો થયો, એટલે લોકોનું જે જીવન સ્તર છે એ જીવન સ્તર ઊંચું આવી ગયું. સામાન્ય રીતે તમને એક એક્ઝામ્પલ આપું તો અગાઉના સમયની અંદર જે આપણે કપડાં પહેરીએ છીએ એ હાથ વણાટ દ્વારા બનાવવામાં આવતા હતા, કે આપણે જે જરૂરી કપડાં છે એ આપણે ઘરે જ બનાવતા હતા. રેટિયા દ્વારા છે એ કાંતી અને એ ખાદીના કપડાં તૈયાર કરતા હતા. પણ અત્યારે એવું છે નહીં, અત્યારે ઉદ્યોગોની અંદર છે આ કપડાં વિવિધ વેરાયટીની અંદર મળી આવે છે, કે જેવા આપણે જોઈએ સરસ મજાના ડિઝાઇનના, કલરના, અને હવે તો ફેશન આવી છે ફાટેલા તૂટેલાની. તો એ કપડાં છે આપણને ક્યાંથી પ્રાપ્ત થશે? તો કે ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થાય છે. હવે ઉદ્યોગોની સ્થાપના થઈ, ઉદ્યોગોની અંદર ક્રાંતિ આવી, ઉદ્યોગોનો વિકાસ થયો, તો ધીરે ધીરે ઉદ્યોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું. હવે જુઓ તો કે ઓછા ઉદ્યોગો હોય તો સામે ઉર્જાની જરૂરિયાત પણ કેવી? તો કે ઓછી. પણ ઉદ્યોગોની અંદર ક્રાંતિ થઈ, જેથી કરી અને ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું. ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું એટલે સામે ઉર્જાની માંગમાં પણ વધારો આવે થાય છે ને, કે એક ઉદ્યોગ હોય તો એમાં ઉર્જાની જરૂરિયાત ઓછી હશે. ઉદ્યોગ છે તો મશીનરી વગર તો કઈ ચાલવાનો છે નહીં. તો ધીરે ધીરે ઉદ્યોગોની અંદર વધારો થવા લાગ્યો. અત્યારે આપણે જોઈએ જ છીએ ને કે શહેરની અંદર કેટલી કારખાનાઓનું પ્રમાણ છે, તો ધીરે ધીરે છે એમાં વધારો થયો, તો સામે ઉર્જાની માંગમાં પણ વધારો થયો. એક કારખાનું હોય તો એમાં ઉર્જાની જરૂરિયાત ઓછી હોય, તો એની જ સામે 10 કારખાના થઈ જાય તો ઉર્જાની માંગમાં પણ વધારો આવી જાય છે. તો આવી જ રીતે બન્યું છે. હવે જ્યાં વધતી જતી ઉર્જાની માંગ છે એ અત્યારે આપણે મોટા ભાગે અશ્મિભૂત બળતણોમાંથી પૂરી કરીએ છીએ, કે ઉદ્યોગોને જે ઉર્જાની જરૂરિયાત છે, જે માંગ છે એ આપણે અશ્મિભૂત બળતણમાંથી પૂરી કરીએ છીએ. દાખલા તરીકે પેટ્રોલિયમ અને કોલસો. તો ઉદ્યોગોની અંદર મોટા ભાગે પેટ્રોલિયમ અને કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે, કે જેથી કરી અને આ માંગની અંદર જે ઉર્જાની માંગમાં વધારો થયો છે એ ઉર્જાની માંગને આપણે પૂર્ણ કરી શકીએ. આ ઉપરાંત ધીરે ધીરે ટેકનોલોજીની અંદર પણ સુધારા કરવામાં આવ્યા છે, કે એવા બળતણનો વિકાસ કરવામાં આવે છે કે જે ઓછા દહનથી એનું પ્રમાણ ઓછું હોય, જથ્થો ઓછો હોય અને ઉર્જા વધારે આપે. અથવા તો એવી મશીનરી વિશે સંશોધનો થાય છે કે જે મશીનરીની અંદર ઉર્જા વધારે પ્રાપ્ત થશે અને સામે બળતણ ઓછું જોઈએ છે. તો આવી ટેકનોલોજીની અંદર પણ સુધારા થવા લાગ્યા છે. પણ આ જે અશ્મિભૂત બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ કારખાનાઓની અંદર ને અન્ય કોઈ જગ્યાએ, તો આ જે અશ્મિ બળતણ છે એ અશ્મિ બળતણને બનવા માટે કરોડો વર્ષો લાગ્યા છે. બરાબર ને? કાંઈ 100-200 વર્ષની પ્રક્રિયા નથી. કેટલા સમયની અંદર છે એ નવું પાછું અશ્મિભૂત બળતણ બની જાય, તો આપણે આ કટોતીની ક્યાંય જરૂરિયાત રહેત નહીં. પણ આ અશ્મિભૂત બળતણને બનવા માટે લાખો કરોડો વર્ષો જેટલો સમય લાગી ગયો છે. અને હવે આ અશ્મિભૂત બળતણ છે એનો આપણે સતત ને સતત ઉપયોગ કરતા જ રહીએ છીએ. ધીરે ધીરે એનું પ્રમાણ છે એ વધતું જ જાય છે. તો એક સમય એવો આવશે કે જ્યારે આ અશ્મિભૂત બળતણનો તમામ જથ્થો આપણે પૃથ્વીના પેટાળમાંથી કાઢી લઈશું અને ફરી પાછા આ અશ્મિભૂત બળતણ છે પુનઃ અપ્રાપ્ય છે. તો એકવાર પૃથ્વીના પેટાળમાંથી એનો જથ્થો ફૂટી જશે ત્યાર પછી એ બળતણો છે આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં. શા માટે? તો કે પુનઃ અપ્રાપ્ય છે એટલા માટે. તો જેમ બને તેમ આપણે આ અશ્મિભૂત બળતણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જેટલી જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવો જોઈએ. નહીંતર થશે શું? તો કે અમુક વર્ષો પછી આ અશ્મિભૂત બળતણ છે એનો જથ્થો પૃથ્વીના પેટાળમાંથી ખૂટી જશે, જેના કારણે પછી આપણને અશ્મિભૂત બળતણ પ્રાપ્ત થશે નહીં. તો ટેકનોલોજીનો વિકાસ છે થાય છે, તો સાથે સાથે છે એ બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો પણ, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો પણ એની અંદર વિચાર કરવામાં આવે છે. કે માની લ્યો આવનારા ભવિષ્યની અંદર આ અશ્મિભૂત બળતણ ખૂટી જશે
તો એની પહેલાં એનો વિકલ્પ આપણે વિચારી લેવો જોઈએ. તો અત્યારે હાલ વૈકલ્પિક સ્ત્રોતોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે કે ભવિષ્યની અંદર જ્યારે આ અશ્મિભૂત બળતણનો જથ્થો ખૂટી જાય તો એ વૈકલ્પિક બળતણ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ આ વૈકલ્પિક બળતણનો અત્યારે હાલ આપણે ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ. આપણી મોટાભાગની જે જરૂરિયાતો હોય છે એ પૂર્ણ કરવા માટે આપણે અશ્મિભૂત બળતણ ઉપર જ આધાર રાખીએ છીએ. પરંતુ આ જે અશ્મિભૂત બળતણ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, કાંઈ વાંધો નહીં, પણ એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરી અને આવનારા ભવિષ્યની અંદર આ અશ્મિભૂત બળતણ છે એ આપણને લાંબા સમય સુધી પ્રાપ્ત થતા રહે. હવે જ્યારે આ અશ્મિભૂત બળતણનું દહન કરવામાં આવે છે ત્યારે એના ગેરફાયદા પણ હોય છે. જો ઘણા બધા જ પદાર્થો હોય એ તમામ પદાર્થોના જેટલા ફાયદા હશે સામે એના ગેરફાયદા પણ હોય છે. તો અશ્મિભૂત બળતણનું આપણે દહન કરાવીએ છીએ તો એ અશ્મિભૂત બળતણનું જ્યારે દહન થાય છે તો સામે એના ગેરફાયદા પણ હશે. ક્યાં ક્યાં ગેરફાયદા હોય છે? તો કે જ્યારે કોલસો અને પેટ્રોલિયમ આવા જે પદાર્થો છે એ પદાર્થોનું દહન કરાવવામાં આવે છે ત્યારે એમાંથી ઘણા બધા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે. કેવા કેવા? તો કે કાર્બનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, આ બધા પ્રદૂષિત વાયુના ઓક્સાઇડ છે. હવે જ્યારે આનું દહન કર્યું ત્યારે આ કાર્બનના ઓક્સાઇડ ને સલ્ફરના ઓક્સાઇડ ને નાઇટ્રોજનના ઓક્સાઇડ ને બધાય ક્યાં ભળશે? તો કે વાતાવરણની અંદર ભળી જાય છે. હવે વાતાવરણની અંદર ભળી ગયા એટલે ત્યાં એ સ્થિર થઈ જશે. પછી થશે શું? તો કે જ્યારે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ આવે છે ત્યારે આ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ ને સલ્ફરના ઓક્સાઇડ ને કાર્બનના ઓક્સાઇડ ને છે એ પાણી સાથે કરે છે પ્રક્રિયા અને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? એસિડિક ઓક્સાઇડ બનાવે છે. માની લ્યો કે આ વર્ષે ચોમાસું ગયું તો હવે આ ફેક્ટરીઓ છે તો સતત ને સતત શિયાળો અને ઉનાળો ચાલ્યા જ રાખવાની છે. તો એમાંથી જેટલા પણ કાર્બનના ઓક્સાઇડ ને સલ્ફરના ઓક્સાઇડ ને નાઇટ્રોજનના ઓક્સાઇડ ની બધા છૂટા પડે છે એ ક્યાં રહેશે? તો કે વાતાવરણની અંદર રહે છે. હવે જ્યારે વરસાદ આવશે ત્યારે એ પાણી સાથે આ ઓક્સાઇડ છે બધાય પ્રક્રિયા કરી લે છે. શું કરે છે? પ્રક્રિયા કરી અને એસિડિક ઓક્સાઇડ બનાવે છે. એટલે કાર્બનિક ઓક્સાઇડ ને કાર્બનિક એસિડ ને નાઇટ્રિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ ને અને એ વરસાદના પાણી સાથે ફરી પાછા ક્યાં આવે છે? તો કે પૃથ્વીની સપાટી ઉપર આવે છે કે જેને સામાન્ય રીતે આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ છીએ. શું કહેવાય છે? એસિડિક ઓક્સાઇડ કહેવાય છે. અને આ વરસાદ જે આવે છે એની અંદર જો એસિડની માત્રા વધારે હોય તો આપણે એને એસિડ વર્ષા કહીએ છીએ. શું કહીએ છીએ? એસિડ વર્ષા. અને આ એસિડ વર્ષાને કારણે ઘણા બધા નુકસાનો થાય છે. દાખલા તરીકે ઇમારતો છે તો ઇમારતોને નુકસાન થાય છે. વનસ્પતિઓ, પાણીની જે જીવસૃષ્ટિ આ બધાય છે એને મોટી માત્રામાં એસિડ વર્ષાને કારણે નુકસાન પહોંચે છે. આ ઉપરાંત તો કે જ્યારે અશ્મિભૂત બળતણનું દહન કરવામાં આવે છે તો એમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ છૂટા પડે છે કે જે વાતાવરણના ઉપરના સ્તરમાં જાય છે અને ગ્રીન હાઉસ અસરને ઉત્પન્ન કરે છે. કોને ઉત્પન્ન કરે છે? ગ્રીન હાઉસ અસરને. કે બળતણનું દહન કર્યું છે, બળતણને સળગાવ્યું ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો. હવે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ઉપરના સ્તરમાં જાય છે. ત્યાં જઈ અને એ શું કાર્ય કરશે? તો કે સૂર્યના કિરણને આવવા દે છે પણ પાછા જવા દેશે નહીં. એટલે સતત ને સતત પૃથ્વીના સ્તર ઉપર ગરમીનું પ્રમાણ છે એ વધે છે. એટલે એનું જે તાપમાન છે તાપમાનની અંદર વધારો થાય છે એને આપણે શું કહીએ છીએ? તો કે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. દાખલા તરીકે કાચની બોટલ હોય, કાચની બોટલમાં આપણે ઉપરનું ઢાંકણું છે વ્યવસ્થિત રીતે પેક કરી દીધું અને એને આપણે તડકામાં મૂકી દઈએ તો હવે શું થાય? તો કે સૂર્યના કિરણો છે એ આવશે, કાચની અંદર જશે ને અંદરનું તાપમાન વધશે પણ અંદર ગયેલા કિરણો ઉષ્મા છે પાછી બહાર નીકળી શકશે નહીં. એટલે બોટલની અંદરનું તાપમાન સતત ને સતત વધ્યા રાખે છે. એવી જ રીતે આ કાર્બન ડાયોક્સાઇડ પણ કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણના ઉપરના સ્તરમાં કયો? આ પૃથ્વી છે અને ઉપરનું સ્તર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું બનેલું છે.
તો હવે સૂર્યના કિરણો આવશે, એ સૂર્યના કિરણોને ગરમીને કાર્બન ડાયોક્સાઇડનું સ્તર છે એ પૃથ્વી સુધી આવવા દેશે, પણ ફરી પાછા જવા દેશે ને. એટલે કિરણો છે સતત ને સતત આવ્યા જ રાખે, ગરમી સતત ને સતત આવ્યા રાખે, જેથી કરીને પૃથ્વીનું જે ઉપરનું સ્તર છે એની અંદર ઉષ્મામાં સતત ને સતત વધારો થાય છે અને તાપમાન છે ખૂબ જ ઊંચું વયું જાય છે. આને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ તો કે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ, બરાબર છે. તો આવા બધા ગેરફાયદા છે એ અશ્મિભૂત બળતણના દહનના કારણે થતા હોય છે. તો હવે આ બળતણ છે એને સળગાવવાથી જે ગેરફાયદા થાય છે એનું પ્રમાણ આપણે ઓછું કરવું હોય તો શું કરવું? તો એના માટે આ જે બળતણ છે એ બળતણની અંદર અવનવી પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવે કે જેથી કરી અને એ બળતણ છે એ ઓછું પ્રદૂષણ ફેલાવે, એટલે કે એમાંથી જે હાનિકારક વાયુઓ છૂટા પડે છે એ હાનિકારક વાયુઓનું પ્રમાણ કેવું હોય તો કે ખૂબ જ ઓછું હોય. આ ઉપરાંત તો કે એ બળતણ છે નવી નવી ટેકનોલોજી વિકાસ કરવામાં આવે છે કે એ બળતણની કાર્યક્ષમતાની અંદર વધારો થાય. કાર્યક્ષમતાની અંદર વધારો એટલે એ બળતણ છે એ વધારે ઉષ્મા ઉર્જા આપે, વધારે કાર્ય કરે, કે બળતણનું દહન છે, બળતણનો જથ્થો છે ઓછો હોય પણ સામે ઉષ્મા કેવી આપે તો કે ખૂબ જ વધારે આપે છે. આ ઉપરાંત એવી પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવે કે જેથી કરી અને એ જે બળતણનું આપણે દહન કર્યું છે અને એના જે અવશેષો વધ્યા છે, દાખલા તરીકે અવશેષ તરીકે રાખ વધે છે અથવા તો ઘણા બધા હાનિકારક વાયુઓ ઉત્પન્ન થાય છે. તો આ રાખ અને આ વાયુઓ છે ને વાતાવરણની અંદર ભળતા અટકાવવા શું કરવું? હાનિકારક વાયુઓ અને જે રાખ ઉત્પન્ન થઈ છે, અવશેષો ઉત્પન્ન થયા છે એને વાતાવરણની અંદર ભળતા અટકાવવા જોઈએ કે જેથી કરી અને પ્રદૂષણ ઓછું થાય. તો યાદ રાખજો કે જ્યારે અશ્મિભૂત બળતણનું દહન કરવામાં આવે છે ત્યારે એના કારણે અશ્મિભૂત બળતણના દહનને કારણે વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો કે અવનવી પદ્ધતિઓ વિકસાવવી જોઈએ કે જેથી કરી અને વાતાવરણની અંદર છે એ પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય, એટલે કે એમાંથી જે હાનિકારક વાયુઓ ઉદ્ભવે છે એને આપણે વાતાવરણમાં ભળતા અટકાવી શકીએ. આ ઉપરાંત તો કે બળતણની કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાની અંદર વધારો કરવો જોઈએ કે જેથી કરી અને કાર્યક્ષમતામાં વધારો થયો એટલે ઓછા જથ્થામાં એ બળતણ વધારે ઉર્જા આપશે. પછી તો કે બળતણનું જ્યારે દહન કરીએ છીએ ત્યારે એમાંથી હાનિકારક વાયુઓ અને રાખ ઉત્પન્ન થાય છે. તો વિવિધ ટેકનોલોજી દ્વારા, વિવિધ પદ્ધતિઓ દ્વારા આપણે આ હાનિકારક પદાર્થોને વાતાવરણની અંદર ભળતા અટકાવવા જોઈએ. આ ઉપરાંત તો કે અન્ય પદ્ધતિઓ પણ છે કે જે પદ્ધતિની અંદર આપણે વાતાવરણમાં પ્રદૂષણ ઓછું કરવા માટે શું કરવું જોઈએ? તો કે આપણું જે ગાડીનું એન્જિન હોય છે એની નિયમિતપણે સફાઈ કરાવવી જોઈએ, ચકાસણી કરાવવી જોઈએ. આપણે કરાવીએ છીએ, પીયુસી કાઢીએ છીએ તો એ એક પ્રકારનું પ્રદૂષણને ઓછું કરવા માટેની પદ્ધતિ છે કે પીયુસી આપણને આપી હતી એના મતલબ એમ કે આપણને એવું લાયસન્સ મળી ગયું કે આપણી ગાડી છે એ વાતાવરણની અંદર નિયત જથ્થા કરતાં વધારે માત્રામાં પ્રદૂષણ ફેલાવતી નથી. આ ઉપરાંત તો કે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, શુદ્ધ પેટ્રોલનો. આપણે પેટ્રોલ પંપે હોય જ છે. સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવાને કારણે સીસા રહિત પેટ્રોલ હશે એટલે એમાંથી પ્રદૂષણનું પ્રમાણ, હાનિકારક વાયુઓનું પ્રમાણ કેવું હશે તો કે ખૂબ જ ઓછું હોય છે, બરાબર છે. તો સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી તો કે આપણું જે સાયલેન્સર છે, ગાડીનું સાયલેન્સર હોય ને એમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ કે એ ફિલ્ટરની મદદથી જે વાયુઓ નીકળશે એ બધાય પ્રદૂષણ રહિત થઈ એટલે કે ફિલ્ટર થઈ અને નીકળે છે. આ ઉપરાંત તો કે એવા કોઈ દિવસો નક્કી કરવા કે જે દિવસે વાહનનો સંપૂર્ણપણે ઉપયોગ જ કરવો નહીં, તો એવા દિવસો જાહેર કરવામાં આવે છે અથવા તો એવા અઠવાડિયા જાહેર કરવામાં આવે કે જે દિવસો દરમિયાન આપણે વાહનનો ઉપયોગ જ કરવો નહીં. તો આવી રીતે આપણે પ્રદૂષણને ઓછું કરી શકીએ છીએ. આ ઉપરાંત તો કે જે જાહેર વાહન વ્યવહારો હોય છે એ જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો જોઈએ. કે આપણે બાઇક ઉપર જતા હોઈએ, એક વ્યક્તિ હોય
તો એક વ્યક્તિ બાઇક લઈને જશે અને બીજો વ્યક્તિ બાઇક લઈને જાય. હવે માની લો કે 50 વ્યક્તિ છે અલગ અલગ બાઇક લઈને જાય તો પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે. પણ એ 50 છે કોઈ જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરે, સરકારી બસનો ઉપયોગ કરે તો સામે પ્રદૂષણ કેવું થશે? તો કે ખૂબ જ ઘટી જાય છે. હવે આ જે અશ્મિભૂત બળતણ છે એ અશ્મિભૂત બળતણને અત્યારે આપણે પુષ્કળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે આપણા ઘરે ગેસ સ્ટવની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, રાંધવા માટે છે એ આપણે એલપીજીનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત અશ્મિભૂત બળતણનો ઉપયોગ આપણે વાહનોની અંદર પણ કરીએ છીએ. વાહનોને ચલાવવા માટે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. ગેસ સ્ટવની અંદર છે આપણે એલપીજી ગેસનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આ અશ્મિભૂત બળતણ છે એ અશ્મિભૂત બળતણનો ઉપયોગ વિદ્યુતને ઉત્પન્ન કરવા માટે પણ થાય છે કે ગેસ સ્ટવની અંદર ઉપયોગ કરીએ છીએ, રાંધવા માટે ઉપયોગ થાય જ છે. આ ઉપરાંત વાહનોની અંદર પણ એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પણ આપણે અશ્મિભૂત બળતણની મદદથી ઉર્જા છે, વિદ્યુત છે એ વિદ્યુતને ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ અશ્મિભૂત બળતણની મદદથી આપણે વિદ્યુત ઉર્જાને કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ તો એના માટે તમારી પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. શું કરવાનું છે? એક નાની અમથી પ્રવૃત્તિ છે કે જે આપણે માહિતી આપે છે કે આ જે ઉર્જા છે એ ઉર્જાની અથવા તો અશ્મિભૂત બળતણ છે એ અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરી અને આપણે વિદ્યુત ઉર્જા કેવી રીતે મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ એની અંદર તમારે ટેનિસનો બોલ લેવાનો છે. રમતા હોય ને ટેબલ ટેનિસના બોલથી, તો એ ટેબલ ટેનિસનો બોલ લેવાનો છે. હવે આ ટેબલ ટેનિસનો બોલ છે એની ફરતી બાજુ 3 પાંખિયા, જેવી રીતે આપણા પંખાની અંદર હોય એવા ધાતુના 3 પાંખિયા છે અથવા તો સ્લીટ છે એ લગાડી દેવાની છે. એટલે વચ્ચેના ભાગમાં ગોળો અને ફરતી બાજુ 3 પાંખિયા, પવનચક્કીની અંદર જેવી રચના હોય એ પ્રકારની રચના તૈયાર થશે. પછી શું કરવાનું છે? તો કે ટેબલ ટેનિસનો બોલ છે એને એક જડિત આધાર ઉપર એટલે કે મજબૂત આધાર ઉપર આવી રીતે લગાવી દેવાનો છે. એટલે પવનચક્કી જેવી રચના થઈ જશે કે નહીં? તો કે હા થઈ જશે. પણ એ ધ્યાન રાખવાનું કે ટેબલ ટેનિસનો બોલ છે એ આ આધાર સાથે મુક્ત રીતે ફરી શકવો જોઈએ, એકદમ ફ્રી રહેવો જોઈએ. પાંખિયા જેવો ધક્કો માર્યો ડાયરેક્ટ છે એ ફૂર કરતો ફરવા માંડવો જોઈએ. એ પ્રકારે છે એની રચના કરવાની છે. હવે શું કરવાનું છે? તો કે આ ટેબલ ટેનિસનો બોલ છે એની સાથે આપણે ડાયનેમો જોડી દેવાનું છે. શું કરવાનું છે? ડાયનેમો જોડી દેવાનો છે. હવે આ ડાયનેમો છે એ શું કામ કરશે? તો કે એ ડાયનેમો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરે છે. ડાયનેમોનું કાર્ય શું થાય? તો કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરે છે. અને પછી એ ડાયનેમોની સાથે છે આપણે એક બલ્બને શ્રેણીની અંદર જોડી દેવાનો છે. તો આપણી રચના કંઈક આ પ્રકારની થશે. આ ટેબલ ટેનિસનો બોલ અને એની સાથે જોડ્યા છે આપણે 3 પાંખિયા, આવી રીતે થશે. બરાબર છે. હવે આ ટેબલ ટેનિસના વાયર સાથે આપણે બીજું કોને જોડી દેવાનું છે? તો કે અહીંયા આપણે ડાયનેમોને જોડી દેવાનું છે. આ ડાયનેમો છે અને એ જ ડાયનેમોની સાથે આપણે શ્રેણીમાં એક બલ્બને જોડી દેવાનો છે. શું કરવાનું છે? એક બલ્બને જોડી દેવાનો છે. આ આપણી રચના તૈયાર થઈ ગઈ. બરાબર છે. તો હવે આને આ ડાયનેમોને આપણે ફેરવશું. તો એ ડાયનેમોને ફેરવવા માટે આપણે શું કરવાનું છે? તો કે આ ડાયનેમો ઉપર આપણે પ્રેશર કુકરની વરાળ ફેંકવાની છે. શું કરવાનું છે? પ્રેશર કુકરની વરાળ પણ ક્યાં ફેંકવાની? તો પાંખિયા ઉપર ફેંકવાની છે. આ પાંખિયા છે એના ઉપર આપણે પ્રેશર કુકરની વરાળ ફેંકશી. પ્રેશર કુકરની વરાળ છે ધક્કો મારશે એટલે શું થાય? તો કે પાંખિયા ફરશે. પ્રેશર કુકર છે પ્રેશર કુકર ઉપર દબાણ આવશે પાંખિયા ઉપર એટલે પાંખિયા છે ફૂલે ફૂલ સ્પીડમાં ફરવા માંડશે. સ્પીડમાં ફરવા માંડશે એટલે આ ડાયનેમો છે ત્યાંની યાંત્રિક ઉર્જાનું રૂપાંતર કોની અંદર કરી નાખે છે? તો કે વિદ્યુત ઉર્જાની અંદર કરી નાખે છે. અને અહીંથી પાછી વિદ્યુત ઉર્જા છે એ આ બલ્બને મળશે એટલે બલ્બ આપણો છે એ પ્રકાશિત થાય છે. શું થાય છે? પ્રકાશિત થાય છે. તો આવી રીતે વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે.
બરાબર છે। તો હકીકતમાં જ્યારે આપણે અત્યારે છે મોટાભાગની ઉર્જા મેળવીએ છીએ એ મોટાભાગની ઉર્જા આ જ રીતે પ્રાપ્ત થાય છે। આપણું આ એક પ્રકારનું ટર્બાઇન તૈયાર થઈ ગયું। શું થયું? ટર્બાઇન તૈયાર થઈ ગયું છે। હવે આ ટર્બાઇનની અંદર ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન હોય છે। જો આ ગતિશીલ ભાગ છે, આ ટર્બાઇનની અંદર ગતિશીલ ભાગ તરીકે રોટર બ્લેડનું સંયોજન હોય છે। હવે જ્યારે એની ઉપર આપણે વરાળ અથવા તો પાણી ફેંકીએ છીએ, ગતિશીલ એની સ્પીડ કેવી હોવી જોઈએ? ખૂબ જ વધારે હોવી જોઈએ। તો ગતિશીલ પાણી અથવા તો ગતિશીલ વરાળ જ્યારે આપણે આને ફેંકીએ છીએ ત્યારે આ ખૂબ જ તીવ્ર વેગથી ગતિ કરે છે, જેના કારણે આ ડાયનેમો છે એ આ રોટર બ્લેડની ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતરણ કરી નાખે છે। એટલે કે યાંત્રિક ઉર્જાનું કોની અંદર રૂપાંતરણ થશે? તો કે વિદ્યુત ઉર્જાની અંદર। એ કોણ કરશે? તો કે ડાયનેમો કરે છે। ડાયનેમો છે એ યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જાની અંદર કરી નાખશે, જેને કારણે પછી એ વિદ્યુત ઉર્જા છે એ આપણે અન્ય કોઈ ઉપકરણને આપીશું તો એ ઉપકરણ પ્રકાશિત થશે અથવા તો એ ઉપકરણ છે એ ચાલુ થઈ જાય છે। તો અત્યારે જે મોટાભાગની ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે એ આવી જ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે કે કોઈ પણ ટર્બાઇન હોય એ ટર્બાઇન ઉપર છે આપણે પાણી અથવા તો વરાળને ફેંકીએ છીએ। જો મોટી મોટી નદીઓ હોય તો એની નીચે આવા ટર્બાઇન ફિટ કરવામાં આવેલા હોય છે, અથવા તો કોઈ ડેમના પોસ્ટર તમારી પાસે હોય, ડેમના ફોટા હોય તો ડેમના નીચેના ભાગે આવા ટર્બાઇન ગોઠવેલા હોય છે કે જેથી કરી અને પાણી ઉપરથી આવશે ત્યારે પાણીનો વેગ કેવો હશે? તો કે વધારે હોય છે। એટલે તો કે એ પાણી ગતિશીલ પાણી છે ટર્બાઇન ઉપર પડશે, ટર્બાઇનના પાંખિયા ફરે, એના કારણે ગતિશીલ પાણી છે એના ઉપર પડ્યું એટલે ટર્બાઇનના પાંખિયા ફર્યા। હવે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આની ગતિ કેવી હોવી જોઈએ? તો ખૂબ જ વધારે હોવી જોઈએ। એની સાથે ડાયનેમો ફિટ કરેલું હોય છે। હવે એ ડાયનેમો છે એની ગતિ ઉર્જાનું રૂપાંતરણ કોની અંદર કરશે? તો કે વિદ્યુત ઉર્જાની અંદર કરે છે, અને એ વિદ્યુત ઉર્જાને કોઈ એક સ્થળે સંગ્રહિત કરવામાં આવે છે, એટલે કે ભેગી કરવામાં આવે છે, અને ત્યાંથી પછી અલગ અલગ વિસ્તારોની અંદર આ વિદ્યુત ઉર્જાને મોકલવામાં આવે છે। તો હાલની અત્યારની જે આપણી આ વિદ્યુત ઉર્જા છે એ મોટા ભાગે આવી રીતે ટર્બાઇનમાંથી મેળવવામાં આવે છે, બરોબર છે। ચાલો જોઈએ, તો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ, થર્મલ પાવર પ્લાન્ટ। તો હવે આ જે થર્મલ પાવર પ્લાન્ટ છે એ થર્મલ પાવર પ્લાન્ટની અંદર પાણી જે હોય છે એ પાણીને ઉકાળી અને એમાંથી બાષ્પ બનાવવામાં આવે છે। થર્મલ પાવર પ્લાન્ટની અંદર પાણીને ઉકાળી અને એમાંથી બાષ્પ બનાવવામાં આવે છે, અને એ બાષ્પ છે એ ટર્બાઇન ઉપર ફેંકી અને એમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે। તો હવે આ થર્મલ પાવર પ્લાન્ટની અંદર પાણીને ઉકાળી અને એનું બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે મોટા જથ્થામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરવામાં આવે છે, કે કોલસો અથવા તો પેટ્રોલિયમની મદદથી। હવે એમાં થોડી ઘણી ઉર્જા તો કાંઈ ઉત્પન્ન નહીં થતી હોય, ખૂબ મોટા જથ્થામાં ઉર્જા ઉત્પન્ન થતી હશે તો પાણીનું પ્રમાણ પણ કેવું હશે? તો ખૂબ જ વધારે। તો એ વધારે પાણીને ઉકાળવા માટે આ અશ્મિભૂત બળતણની જરૂરિયાત પણ કેવી હશે? તો કે ખૂબ જ વધારે હોય છે। એટલે અશ્મિભૂત બળતણની મદદથી પાણીને ઉકાળવામાં આવે છે, ત્યાર પછી એનું વરાળમાં રૂપાંતરણ કરવામાં આવે છે। આ વરાળ છે એ ટર્બાઇન ઉપર ફેંકવામાં આવે છે કે જેના કારણે ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। હવે એક સરખા અંતર માટે જે કોલસો અથવા તો પેટ્રોલિયમ છે એના પરિવહનની સાપેક્ષે વિદ્યુતનું પરિવહન સરળતાથી થઈ શકે છે। દાખલા તરીકે માની લો કે આપણે રાજકોટથી અમદાવાદ એક્ઝામ્પલ આપું છું, રાજકોટથી અમદાવાદ આ ત્રણે પદાર્થોને મોકલવાના છે, કોલસાને પણ મોકલવાનો છે, પેટ્રોલિયમને પણ મોકલવાનું છે અને વિદ્યુતને પણ મોકલવાનું છે। તો સરળતા કોની અંદર રહે છે? તો કે વિદ્યુતની અંદર રહે છે। કેવી રીતે? તો કોલસાને અહીંથી મોકલવો હોય તો કાં તો ટ્રકની અંદર મોકલવો પડશે અથવા તો ટ્રેનની અંદર મોકલવો પડશે, અહીંથી ઘા કરીને તો નાખાતા નથી કંઈ। અને એવી જ રીતે પેટ્રોલિયમને મોકલવું હોય તો કાં ટ્રેનની અંદર મોકલવું પડશે કાં ટ્રકની અંદર મોકલવું પડશે, પણ વિદ્યુતને મોકલવી હોય તો
તો સરળતાથી આપણે તાર દ્વારા એને મોકલી શકીએ છીએ. એટલે કોલસા અને પેટ્રોલિયમની સાપેક્ષે વિદ્યુતનું સ્થળાંતરણ, વિદ્યુતનું પરિવહન છે એ સરળતાથી થઈ શકે છે. એટલા માટે આ જે થર્મલ પાવર પ્લાન્ટ હોય એને આ કોઈ તેલ ક્ષેત્ર હોય અથવા તો કોલસાની ખાણ હોય એની નજીક જ બનાવવામાં આવે છે. કે માની લ્યો કે આપણે છે અંકલેશ્વરની અંદર કોલસાની ખાણ મળી પ્રાપ્ત થઈ છે, તો હવે અહીંયા આપણે થર્મલ પાવર પ્લાન્ટ ન સ્થાપાય. શા માટે? તો કે અંકલેશ્વરથી અહીંયા સુધી કોલસાને ન લઈ આવાય, પણ થર્મલ પાવર પ્લાન્ટ જ અંકલેશ્વરમાં સ્થાપી દેવાય અને ત્યાંથી પછી વિદ્યુત પ્રવાહની લાઈન આપણે પસાર કરી લેવાય, જેથી કરીને સરળતાથી અહીંયા સુધી પહોંચી શકે છે. તો વિદ્યુત છે એ વિદ્યુતનું પરિવહન કોલસા અને પેટ્રોલિયમની સાપેક્ષે કેવું છે? તો કે ખૂબ જ સસ્તું અને સારું છે. એટલા માટે આ કોલસા અને જે તેલ ક્ષેત્રો હોય છે, તેલ ક્ષેત્ર એટલે જ્યાંથી પેટ્રોલિયમ પ્રાપ્ત થતું હોય, આ કોલસાની ખાણો અને તેલ ક્ષેત્રની નજીક જ આ થર્મલ પાવર પ્લાન્ટનું સ્થાપના કરવામાં આવે છે, કે જેથી કરી અને એનું સ્થળાંતરણ અથવા તો પરિવહન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી આપણે કરી શકીએ છીએ. બરાબર? તો હવે આને થર્મલ પાવર પ્લાન્ટ શા માટે કહેવામાં આવે છે? તો કે આપણે અશ્મિભૂત બળતણનો ઉપયોગ કરી થર્મલ પાવર પ્લાન્ટ શા માટે એને કહેવામાં આવે છે? તો કે આ અશ્મિભૂત બળતણ છે પેટ્રોલિયમ અથવા તો કોલસો, આ પેટ્રોલિયમ અથવા તો કોલસાનો ઉપયોગ કરી અને આપણે પાણીની બાષ્પમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. સૌપ્રથમ પાણીની બાષ્પ બનાવવામાં આવે છે અને એ પાણીની બાષ્પને ટર્બાઇન ઉપર ફેંકવામાં આવે છે, કે જેથી કરી અને ટર્બાઇન ફરશે. ત્યાર પછી ડાયનેમોની મદદથી એ યાંત્રિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જાની અંદર કરવામાં આવે છે. પછી એ વિદ્યુત ઉર્જા કોઈ એક સ્થળે સંગ્રહિત કરવામાં આવે છે અને ત્યાંથી પછી તાર દ્વારા અથવા તો વાયર દ્વારા આપણે એક સ્થળેથી બીજા સ્થળે વિદ્યુત ઉર્જાનું પરિવહન કરી શકીએ છીએ. તો આને થર્મલ પાવર પ્લાન્ટ એટલા માટે કહેવામાં આવે છે કે એ જગ્યાએ આપણે શું કરીએ છીએ? તો કે સૌપ્રથમ આ અશ્મિભૂત બળતણો છે એના ઉપયોગ વડે આપણે પાણીને ગરમ કરીએ છીએ અને એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, કે જે ઉષ્મા ઉર્જાનું રૂપાંતરણ અથવા તો જે ઉષ્મા ઉર્જાની મદદથી આપણે એમાંથી ઉર્જા એટલે કે વિદ્યુત પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે એને થર્મલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, આ પ્રશ્ન તમને પૂછાઈ શકે તેમ. બરાબર છે? તો આજે આપણે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતોની અંદર બે સ્ત્રોતો વિશેનો અભ્યાસ કર્યો, અશ્મિભૂત બળતણ અને થર્મલ પાવર પ્લાન્ટ. બરાબર છે? તો ચાલો જોઈએ મિત્રો, આજનો આપણો આ ટોપિક છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા આપણે આ જ ચેપ્ટરની અંદર એક સરસ મજાના નવા ટોપિક સાથે પાછા મળીશું.